સંઘ પ્રદેશ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ સામે એફઆઈઆર નોંધાઈ છે। યુપી બિહારના આઈપીએસ અધિકારીઓ સામે વિવાદિત નિવેદન આપ્યું હતું। આઈપીએસ અધિકારીઓ સામે આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે કેસ નોંધાયો છે। ફેસબુક લાઈવમાં વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એફઆઈઆર થઈ છે। કલમ 353(1) અને 2 હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે। વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે। પ્રિયાંક, સાંસદ ઉમેશ પટેલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, શું વિગતો છે? હજી તારીખ 28/8/2025 રોજ ઉમેશ પટેલ દ્વારા એક ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું। ગણપતિ વિસર્જનની જે જગ્યા હતી તેના ઉપર રોક લગાવવા આપી દમણ પ્રશાસન દ્વારા તેને સમગ્ર મામલાને લઈને ઉમેશ પટેલ દ્વારા એક ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું, જેની અંદરમાં વિવાદાસ્પદ નિવેદનો તેમના આપતા આજરોજ તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે। કલમ 353(1) અને 2 હેઠળ તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। સમગ્ર બાબતને લઈને આજે ઉમેશ પટેલ ઉપર ફરિયાદ થઈ છે, જેને લઈને દમણ દીવમાં ચકચાર મચી છે। જી પ્રિયંકા, આભાર જાણકારી માટે। તો યુપી બિહારના આઈપીએસ અધિકારીઓ સામે વિવાદિત નિવેદન ઉમેશ પટેલે આપ્યું હતું, જેને લઈને હવે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે। ફેસબુક લાઈવના માધ્યમથી તેમણે આઈપીએસ અધિકારીઓ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું। આઈપીએસ અધિકારીઓ સામે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। એફઆઈઆર દાખલ થઈ છે। કલમ 353(1) અને 2 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આઈપીએસ અધિકારીઓને લઈને તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું, ફેસબુક લાઈવ કર્યું હતું અને એમાં તેઓએ આઈપીએસ અધિકારીઓ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું। યુપી અને બિહારના આઈપીએસ અધિકારીઓ સામે નિવેદન આપ્યું હતું। और इन अधिकारियों को पूछना चाहता हूं, क्या आप लोग सही में आईएएस आईपीएस और दानिश बने हो, पढ़ के बने हो? शर्म करो। या बिहार में, यूपी में और ये आप लोगों ने प्रतिज्ञा ली है सेवा करने की देश की। अरे आईएएस आईपीएस दानिश, अगर आप पढ़े लिखे हो तो चुल्लू भर पानी में लो और डूब मरो। शर्म आती है मुझे तुम्हें आईएएस और आईपीएस और दानिश कहते हुए और अधिकारी कहते हुए, जो एक गवाह की बातों में आकर तुम लोग अपने सिद्धांतों के साथ समझौता कर रहे हो। शर्म करो। अगर तुम लोगों में शर्म हो तो शर्म करो।